પાલનપુર ડીસા હાઈવે પર ગઈકાલે કુશકલ પાટિયા નજીક સાંસદ ગેનીબેનની ગાડીથી અકસ્માત સર્જ્યો ત્યારે ગેનીબેનની ગાડીએ યુવકને ટક્કર મારીને ત્યાંથી જતી રહી હોવાના આક્ષેપ। ગાડીમાં સાંસદ ગેનીબેન હતા અને અન્ય લોકો હતા, પરંતુ ટક્કર માર્યા બાદ ગાડી ઊભી રહી ન હતી તેવા કરાયા આક્ષેપ। અકસ્માતને સ્થળ પર લીધેલા ફોટા અને વિડીયો ગેનીબેન અને તેના માણસો દ્વારા ડિલીટ કરાયા હોવાના કર્યા આક્ષેપ। અકસ્માત થયો એ સમયે ગેનીબેન જતા રહ્યા, પરંતુ બીજા દિવસે માત્ર હોસ્પિટલમાં મળીને જતા રહ્યા હોવાના આક્ષેપ। ત્યારે પીડિત યુવકના ભાઈએ વ્યવસ્થિત સારવાર થાય અને ત્યારબાદ કાર્યવાહી કરીશું તેવી માંગ કરી। 3 થી 3:30 વાગ્યા પુષ્કલ જે ઘટના બની હતી, અકસ્માત સર્જાયો એમાં ગાડી હતી ગેનીબેનની, એમાં પોતે ગેનીબેન પણ હતા। એમાં મારા ભાઈને એક્સિડન્ટ થયો હતો, એ ટક્કર મારીને બેહોશ થઈ ગયો। 3 કલાક જેવો હોશમાં હતો। એ પણ ગેનીબેન પોતે હતા, ઉતર્યા ને તો સિવિલ હોસ્પિટલ ને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા ને એ દિવસે ન તો સાથમાં કોઈ માણસ પણ મેકવામાં આવ્યો હતો। એ લોકો પછી બીજા દિવસે આવ્યા તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને સર્વ કરવાઈ, આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા। એને કઈ કાર્યવાહી કરી નહીં, આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની છે। તો અકસ્માત કેવી રીતે થયો, ક્યાંની ભૂલ હતી? અકસ્માત તો એ ગેનીબેનની જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી, એને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોય। એ અમે જોઈ તો છોકરાને પણ વિડીયો પણ બનાવ્યો તો ગેનીબેને વિડીયો પણ એ લોકોને ડિલીટ કરાયા, ફોટા પણ ડિલીટ કરાયા ઉતરીને, એવું કહેવામાં આવ્યું છે। અત્યારે તો થોડી બહુ ખરાબ છે, લેકિન જો સારવાર થઈ જાય તો હશે। શું માંગવા તમારે? શું માંગ છે તમારી? શું માંગ છે? हमारी जो ट्रीटमेंट में मेरा भाई ठीक है, अच्छा हो जाएगा ना तो ठीक है। इससे તમારું? मेरा नाम है मानसा नशा भाई।